શ્રી સૂરજ મંડળ પાર્શ્વનાથ ભાગ 1 આત્મીયતાનો અહેસાસ। જુઓ ને, જરા તમારી આજુબાજુ જુઓ। આ ગલીઓ, આ શેરીઓ, આ વાતાવરણ। શું તમને નથી લાગતું કે આ કોઈ અજાણી જગ્યા નથી? આ તો એ જ જગ્યા છે જ્યાં તમારા આત્માને હાશકારો મળ્યો છે। આજે તમે અહીં મહેમાન બનીને નથી આવ્યા, તમે તમારા બાપના ઘરે આવ્યા છો। સુરતની ભાગદોડ ભરેલી જિંદગીમાં ગોપીપુરાની આ ગલીઓમાં પગ મૂકતા જ જે શાંતિ તમારા શ્વાસમાં ભળી જાય છે એ બીજું કશું નથી, એ મારા સૂરજ મંડળ દાદાનો પ્રેમ છે। ઇતિહાસની ગવાહી અને શ્રદ્ધા। 404 વર્ષ, 4 સદીઓ વીતી ગઈ। આપણે તો કાલે નહોતા અને કાલે નહીં હોઈએ, પણ આ શક્તિ અહીં જ હતી અને અહીં જ રહેશે। જ્યારે આ જિનાલયના જીર્ણોદ્ધાર સમયે પાયા ખોદાઈ રહ્યા હતા, ત્યારે ધરતીએ પણ પોતાની સાબિતી આપી હતી। જે જમીનમાંથી તાજા વરસાદ જેવું મીઠું પાણી અને કોલસાના ઘડા નીકળે, એ સામાન્ય જમીન કેમ હોઈ શકે? આ એ જ ભૂમિ છે જેણે સુરતને અસંખ્ય વાર પડતું, આખડતું અને ફરી બેઠું થતું જોયું છે। જ્યારે જ્યારે શહેર પર મુસીબત આવી, ત્યારે ભક્તોની આંખમાંથી માત્ર એક જ આંસુ પડ્યું છે, અને એ આંસુ અહીં ગોપીપુરામાં આવીને લૂછાયું છે। દાદાનું આકર્ષણ અને ચમત્કાર। અહીં એક જિનાલયમાં 2 દાદા બિરાજમાન છે, પણ તત્વ તો એક જ છે। ભમતીમાં બિરાજેલા એ વેલુના દાદા, એમની આંખોમાં જોવાની હિંમત તો કરો। એવું લાગે છે કે કોઈ ચુંબક તમને ખેંચી રહ્યું છે। કેટલાય લોકો અહીં આવે છે મનમાં તોફાન લઈને, પણ દાદાની સામે ઊભા રહેતા જ ક્યાંક બધું શાંત થઈ જાય છે। કોઈ શબ્દો નથી બોલવા પડતા, તમે માત્ર મૌન રહીને ઊભા રહો, તો પણ એ તમારી વાત સાંભળી લે છે। આ જ તો છે સાચો ચમત્કાર। ભાગ 4 પ્રેરણા। અહીં પાછા કેમ આવવું? પણ એક સવાલ પૂછું, આજે તો ઉત્સવ છે એટલે આવ્યા, પણ શું પિતાને મળવા માત્ર ઉત્સવની રાહ જોવાની? જ્યારે દુનિયાના વ્યવહારથી થાકી જાઓ ને, ત્યારે અહીં આવજો। જ્યારે પોતાના મનને સાચી શાંતિની જરૂર પડે ને, ત્યારે અહીં આવજો। મોબાઈલની બેટરી ઉતરી જાય તો ચાર્જ કરવા દોડો છો ને? તો જ્યારે આત્માની બેટરી ડાઉન થાય, મન ઉદાસ થાય, ત્યારે ચાર્જિંગ કરવા ક્યાં જશો? આ ગોપીપુરાનું દ્વાર તમારા માટે 24 કલાક ખુલ્લું છે। દાદા રાહ જુએ છે કે મારો દીકરો કે દીકરી ક્યારે આવે। વર્ષમાં એકવાર આવીને હાજરી પુરાવી જવાથી સંતોષ ન માનતા। જેમ શરીરને રોજ ખોરાક જોઈએ, એમ આત્માને પણ રોજ આ શાંતિ જોઈએ છે। આદત પાડો, અહીં વારંવાર આવવાની, અહીં બેસીને દાદા સાથે વાતો કરવાની। ભાગ 5 સંકલ્પ અને પૂર્ણાહુતિ। આજે 404મી સાલગીરીએ આપણે સૌ એક સંકલ્પ કરીએ। સુખ હોય કે દુઃખ, આ ઉંમરો આપણે ક્યારેય નહીં છોડીએ, કારણ કે આ દુનિયામાં બધું બદલાઈ જશે। સંબંધો બદલાશે, સમય બદલાશે, પણ મારો સૂરજ મંડળ પાર્શ્વનાથ ક્યારેય નહીં બદલાય। એનો હાથ તમારા માથા પર છે જ। બસ એ વિશ્વાસ લઈને આજે અહીંથી જજો, ફરી આવવા માટે, જલ્દીથી મળવા માટે। આવો, મન ભરીને દર્શન કરી લો। આવો, અશાંત મનને શાંત કરી